પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર ખાસ કરીને પાઠ નંબર 7 આપણું ઘર પૃથ્વી એની અંદર આપણે વાત કરવી છે સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની. બરોબર છે? તો એના પ્રથમ પ્રશ્ન છે, નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ અથવા તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે એનો જવાબ લખવાનો છે. નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો યુરેનસ આવશે. 180 ડિગ્રી રેખાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા તરીકે ઓળખવામાં આવે છે. 66.55 ડિગ્રી સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ અને 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો શીત કટિબંધ આવેલો છે. બરોબર. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો વર્ષમાં 2 વાર છેદે છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે? સૂર્યગ્રહણ. તમે 23.5 ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે? તો કર્કવૃત્તના નામે ઓળખાશે. આગળ વધીએ. તમે 23.5 દક્ષિણ અક્ષાંશથી 0 અક્ષાંશ પર પહોંચો છો તો કયા કટિબંધ આવેલો હોય છે? ઉષ્ણ કટિબંધ. તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો? ઉનાળો. કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે કહે છે? શુક્રને. આપણા સૌરમંડળના કેટલા ગ્રહો છે? તો 8 ગ્રહો આપણા સૌરમંડળની અંદર આવેલા છે. હવે બંધ બેસતા જોડકા જોડવાના છે તો એ પણ ખાસ તમે જોજો. તો ભાઈ 0 રેખાંશ વૃત્ત છે એની સામે જવાબ આવશે ગ્રીનિશ રેખા. 66.5 ઉત્તર અક્ષાંશ છે. બરોબર. તો એની સામે જવાબ આવશે ઉત્તર ધ્રુવ વૃત્ત. 180 ડિગ્રી રેખાંશ વૃત્ત છે એની સામે જવાબ આવશે દિનાંક રેખા. 0 ડિગ્રી અક્ષાંશ છે તો એને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? તો વિષુવવૃત્ત. જ્યારે 66.5 દક્ષિણ અક્ષાંશ છે એને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? તો પાંચમાની અંદર આવશે દક્ષિણ ધ્રુવ વૃત્ત. બરોબર. જ્યારે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉત્તર ધ્રુવ. આગળ વધીએ. મને સજીવનો પાલક કહેવામાં આવે છે? સૂર્ય. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું? બૃહસ્પતિ એટલે કે ગુરુ. હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું? તો ધ્રુવનો તારો. હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું? ગ્રીનિચ રેખા. હું પૃથ્વીની આસપાસ ફરું છું? તો ચંદ્ર. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9 ને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે જો તમે અભ્યાસ કરતા હો તો ભાવનગરમાં આલ્ફા એકેડમી નામે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હાલે છે. ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. તમે એનો સંપર્ક કરી શકો, એની સાથે તમે જોડાઈ શકો. ઉપરાંત તમને અમારી યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય અને તમે જોવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો તમને ગમતા હોય તો એને લાઈક પણ કરો. આગળ વધીએ. આજે આપણે વિધાનો ખાલી જગ્યા પૂરવાની. આજે આપણે ગ્લોબલ પોઝિશનિંગ અથવા તો જીપીએસ સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા છે એને અક્ષાંશ કહેવાય. 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવ વૃત્ત નામે ઓળખાય છે. 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ અચન કહેવાય. પૃથ્વીના સૂર્યની આસપાસ કરવાના માર્ગને પરિક્રમણ કહેવામાં આવે છે. પૃથ્વીનું તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને શું કહેવાય છે? કટિબંધો કહેવાય. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહેવામાં આવે? ધરી ભ્રમણ. 180 ડિગ્રી રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવે એને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવે છે. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો બુધ છે. બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી? તો 27. બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય? તો બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે. કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે? શા માટે? શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે કેમ કે શનિની આસપાસ
વીંટી આકારની લીલા રંગની 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે. દક્ષિણયાન એટલે શું? 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય, તેને દક્ષિણયાન કહેવામાં આવે છે. સંપાત દિવસ કોને કહેવાય? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદ બિંદુને સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. લીપ વર્ષ એટલે શું? હવે પછીનું વર્ષ ક્યારે આવશે? પૃથ્વીનું એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. હવે પછીનું લીપ વર્ષ 2024માં આવશે. જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય. જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અજવાળું જ રહે અને જે ભાગ સૂર્યની પાછળ હોય ત્યાં હંમેશા અંધારું જ રહે. પૃથ્વી પર જીવસૃષ્ટિ છે એનો વસવાટ ન અસ્તિત્વ જળવાઈ રહે. દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. આવું કેમ? ચંદ્રને સૂર્ય તરફ પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના પૂનમની રાતે થાય છે. દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. ચંદ્ર પૃથ્વીની નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તો તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય. આ વખતે ચંદ્રના અંતરાથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય પરંતુ દર અમાસે આ ઘટના કાંઈ બનતી નથી. ઉલ્કા આપણને ખરતા તારો પણ કહીએ છીએ. આવું કેમ? અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડાઓ અથવા ગ્રહોના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે. આ ઉપરાંત આપણે આકૃતિ દોરી અને નામ નિર્દેશ દર્શાવવાનું જે તમને અહીંયા દર્શાવ્યું છે તમે જોઈ શકો. બરોબર છે. 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે, 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, સમશીતોષ્ણ, શીતોષ્ણ અને શીત ઉત્તર ધ્રુવ બરોબર દર્શાવેલું છે. ચંદ્રગ્રહણ, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય. આ ઘટના પૂનમની રાતે થાય છે. પરિક્રમણ એટલે શું? પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે. પૃથ્વીની આ ગતિના પરિક્રમણ કક્ષાભ્રમણ પણ કહેવાય છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ કહેવામાં આવે છે. આના કારણે વર્ષ બદલાય છે. બરોબર છે. કોઈ પણ બે બાહ્ય ગ્રહો તો ભાઈ એક છે યુરેનસ અને અરુણ પણ કહેવાય. તે સૂર્યની ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેમ દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે. તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે. નેપચ્યુન એટલે નીલા રંગનો ગ્રહ ઠંડો ગ્રહ છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ 22 પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન પણ જોવા મળે છે. તેને 8 ઉપગ્રહો છે. 1845માં માંગલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી. બરોબર, આગળ વધીએ તો મિત્રો આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો. Painted, Painless Learning.